નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. વડોદરાના ગોરવા વિસ્તારમાંથી મારામારીની ઘટના સામે આવી છે. નાયરા પેટ્રોલ પંપ સામે નજીવી બાબતે થયેલી બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા બે પક્ષો વચ્ચે છૂટા હાથની મારામારી સર્જાઈ હતી, જેમાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે. વડોદરાના ગોરવા વિસ્તારમાં આવેલા નાયરા પેટ્રોલ પંપ સામે નજીવી બાબતે બે જૂથો સામસામે આવી ગયા હતા. સામાન્ય બોલાચાલીથી શરૂ થયેલા વિવાદે જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને બંને પક્ષો વચ્ચે છૂટા હાથની મારામારી શરૂ થઈ ગઈ હતી. આ માથાકૂટમાં એક વ્યક્તિને ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ ગોરવા પોલીસનો કાફલો તાબડતોડ સ્થળ પર પહોંચી ગયો હતો અને ઘર્ષણ કરી રહેલા ટોળાને વિખેરીને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. બનાવ અંગે સમગ્ર મામલો ગોરવા પોલીસ સ્ટેશન પહોંચ્યો છે, જ્યાં પોલીસે ફરિયાદ નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કેટલા દિવસથી પ્લાનિંગ હતું મારવા માટે, નહીં कुछ नहीं, वो लोग झूठ बोलते हैं. કેટલા દિવસથી હવે બોલે છે બધું આ લોકો हमारे यहाँ आजू बाजू वाले से पूछ लो, सबको गाली देता है. आजू बाजू वाले को पूछ लो, सबको गाली देता है. आजू पूछे वाले को. ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.